હેલો ગાઈસ, વેલકમ ટુ અનધર વ્લોગ. તો અત્યારે જઈએ વાંચવા ઉપર અને નહીં ધોઈને તૈયાર થઈ જાય. અને મમ્મી અત્યારે પાછળ કામ કરે અને પપ્પા ધંધા જાય. તો તમને બતાવું મમ્મી શું કામ કરે, કપડાં ધોવા. જોઈ લો ગાઈસ, મમ્મી અત્યારે કપડાં ધોવા અને હવે હું વાંચવા બેસું. તો ગાઈસ, અત્યારે જમવાનો ટાઈમ થયો. તો થોડુંક લખ્યું અને હવે જમવા બેસીએ અને જમીન પાછા લખવા બેસવું. જોઈ લો, મમ્મી અત્યારે જમવા બેસીએ, હું હવે બેસું જમવા અને જમીન મળીએ. Few moments later. ગાઈસ, અત્યારે જમી લીધું અને અત્યારે જવું ઉપર હોમવર્ક લખવા. અને મમ્મી અત્યારે કામ કરે. જોઈ લો, હું તમને બતાવું. મમ્મી અત્યારે કચરો વાળો અને હું ઉપર જઈને હવે વાંચવા બેસું. વાંચવા એટલે હોમવર્કને પતાવી દઉં. થોડુંક તો લખી દીધું, હવે થોડુંક લખીને પછી બપોરે સૂઈ જાય. તો ચાલો જઈએ હવે ઉપર. તો ગાઈસ, અત્યારે ઉપર આવી ગયું હોમવર્ક લખવા અને અત્યારે તો આટલું જ રાખીએ. મળીએ સાંજે, કેમ કે થોડુંક હોમવર્ક લખે પછી સૂઈ જાય અને સીધું પછી સાંજે જ મળશે. 4 કે 5 વાગે મળીએ. ત્યાં સુધી બાય. તો ગાઈસ, અત્યારે સાંજ પડી 5:30 એટલે 6 વાગવા આવ્યા અને અત્યારે ઘેર કોઈ નહીં, હું અને ભાઈ બંધ જ છીએ. મમ્મીને પપ્પા માર્કેટ જઈ તો ત્યાં સુધી હજુ દુલિયા જવાનો ટાઈમ. તો ત્યાં સુધી પતંગ ચકાવીએ ઉપર અને આજનો જ દિવસ ચકાવીએ, આમ રોજ નહીં ચકાવતા. તો અત્યારે જઈએ ધાબા ઉપર. તો ગાઈસ, અત્યારે ધાબા ઉપર આવી જાય ને પતંગ એટલા બધા ચકતાય નહીં, ગામમાં ચકતા હશે. તો ઉત્તરાયણના દિવસે તો એટલે જ જવાનું હોય અને અહીંયા એક પતંગ ચકા સાઈડ. તો હવે જોઈએ ચકા કે નહીં, પવન એટલું બધું નહીં. Few moments later. તો ગાઈસ, અત્યારે નીચે આવી જઈ અને પતંગ નહીં ચકાયો કેમ કે પવન નહોતો અને ચકતોય નહોતો. તો અત્યારે જઈએ, કંઈ નહીં, અત્યારે તો જઈએ દૂધ લેવા અને મમ્મી અત્યારે જમવા બનાવો તો બધી દેખાતી નહીં. અને મળીએ હવે. તો ગાઈસ, પહોંચી ગયો ડેરીએ દૂધ લેવા અને પબ્લિક જોઈ લો તમે. તો ગાઈસ, દૂધ લઈને ઘરે આવી ગયું અને અત્યારે મમ્મી જમવા બનાવો અને પપ્પા બહાર જઈ. તો હમણાં જમીન મળીએ થોડી વારમાં. અને મમ્મીએ બનાવ્યું અત્યારે શાક અને ભાખરી. એનું શાક બટાકાનું શાક. તો હવે જમીન મળીએ. તો ગાઈસ, અત્યારે જમી લીધું અને હવે જઈએ બહાર ઓટો મારવા. અને આજે શિયાળો એટલે ઠંડી વધારે તો તાપણી કરશું. તો ગાઈસ, અત્યારે સ્વામિનારાયણને જઈએ અને એટલે તમને બતાવીએ રાતનો કેવો હશે. તો ગાઈસ, અત્યારે સ્વામિનારાયણ આવ્યા હતા અને મંદિર બંધ થઈ ગયું. નકર તમને બતાવતા અંદર જઈને જોઈ લો, આ ટાઈમે લખેલો અહીંયા 8:30 સુધીનો ટાઈમ હતા રાતમાં. તો અત્યારે બંધ થઈ ગયો મંદિર. તો હવે બીજે જઈએ ગામમાં અને તમને બતાવીએ. બીજું કોઈક મંદિર હોય તો તમને બધા મંદિર બતાવી દીધા ગોજારિયાના. હવે એક અંબાજી માતા મંદિર રહી ગયો તો એટલે જઈને આવીએ તમને બતાવીએ. તો પહોંચી જઈ, જોઈ લો પાછળ. અને તમને બતાવીએ કેવું આ મંદિર. પહેલી વાર જ આવ્યા તમને બતાવે. આ ઠંડીએ બહુ જોઈ લો. અને હવે જઈએ અંદર. ચાર્જિંગ ઓછું લાઇટમાં. તો ગાઈસ, પહોંચી જઈએ મંદિરમાં
અને જોઈ લો અત્યારે મંદિરે બંધ નકર તમને બતાવત. હવન નહીં અહીંયા હવન થાય ને ગાઈસ, અહીંયા હવન થાય ને તા પેલી સાઈડ રામનું મંદિર બાજુમાં. તો ગાઈસ અત્યારે પેટ્રોલ પંપે આવ્યા હતા. એક્ટિવામાં હવા ઓછી છે તો હવા ચેક કરાવી દઈએ અને હવા પૂરી પછી જઈએ મોલિકન. તો જોઈએ હવે. અને આ જોઈ લો અત્યારે કોઈ નહીં, એટલી બધી પબ્લિક પાછળ. હા, ડરી રાખજે. નહીં થઈ હજુ ઉભો રે. તો ગાઈસ હવા તો પુરાઈ દીધી. હવે જઈએ મોલિકન અને તાપણી કરીએ. તો ગાઈસ પહોંચી જઈએ મોલિકન. હવે તાપણી કરીએ અને તમને પણ બતાવીએ. Few moments later. તો ગાઈસ ઘરે આવી જઈએ અને બહાર બહુ જ ઠંડી ચાલુ હોય. તો અત્યારે તો ઘરે આવી અને તાપણી થતી હતી મોલિકન. તો મસ્ત થોડુંક તાપણી કરી દીધી અને તમને બતાવી દીધું. તો હવે જઈએ એટલે હવે આટલો જ વર્ક રાખીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. અને આઈ હોપ આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને સપોર્ટ કરજો. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.